મહેસાણા શહેરની મધ્યમાં 700 વર્ષ કરતાં વધુ પૌરાણિક 72 કોઠાની વાવનું મહેસાણા મહાનગરપાલિકાએ રિનોવેશનની કામગીરી કરી છે। આ ઐતિહાસિક 72 કોઠાની વાવ સ્થાનિક તંત્ર અને જવાબદાર તંત્રની લાલિયાવાડી નાકા અને સંપૂર્ણપણે બિસ્માર છે અને વાવમાં ઉતરવાના જે પગથિયા છે તેના ઉપર દિવાલ બનાવી સ્કૂલ સંચાલકો દ્વારા વર્ષોથી દબાણ કર્યું હતું। પણ હવે મહેસાણા મહાનગરપાલિકા તંત્રે 3 કરોડથી વધુના ખર્ચે રિનોવેશન શરૂ કરી દીધું છે। ઐતિહાસિક વાવ પર કરેલું દબાણ હજુ મહાનગરપાલિકાએ દૂર કર્યું નથી। પરાવાવ ઉપર થયેલું દબાણ દૂર કર્યા વિના જ વાવ સંરક્ષણ અને સંવર્ધનનું રિનોવેશનની કામગીરી શરૂ કરાય। 3 કરોડ જેટલો ખર્ચનું આયોજન છે। દબાણ જે પણ હશે ત્યાં દૂર કરવામાં આવશે। 72 કોઠાની વાવની સાથે એક નાનકડી પ્લાઝા પણ ડેવલપ કરવામાં આવશે। ત્યાં એક ગાર્ડન જેવું હશે અને ત્યાં ખાણીપીણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે। વધુમાં 72 કોઠાની વાવના ઐતિહાસિક મહત્વને દર્શાવતી વિવિધ પ્લેટ્સ પણ ત્યાં મૂકવામાં આવશે અને 72 કોઠાની વાવને તેના મૂળ સ્વરૂપમાં રાખી, એટલે કે એનું મટીરિયલ જે બનેલી છે એ જ સ્વરૂપમાં રાખી, એનો દેખાવમાં કોઈ ફેરફાર ન થાય તે રીતે એને પુનર્જીવિત કરવામાં આવશે।